હાલ જે રીતે આપે જણાવ્યું કે એસડીઆરએફ દ્વારા સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, મંત્રીએ પણ કહ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સહાય પહોંચાડવામાં આવશે, પરંતુ જે ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ છે એ કેવા પ્રકારની છે, શું ખરેખર સહાય પહોંચી રહી છે સમયસર, તે જણાવશો? ચોક્કસ પ્રીતિ, પાણી ભરાવાની હજુ શરૂઆત થઈ છે. મધરાત્રિથી ખૂબ ધોધમાર વરસાદ હતો નવસારી જિલ્લાના બિલીમોરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં, એટલે કે વહેલી સવારથી જે રીતના વહીવટી તંત્ર છે એ સજાગ છે અને કામે લાગી ચૂક્યું છે. એસડીઆરએફની ટીમોને પણ કામે લગાડી દીધી છે. સમગ્ર વિસ્તાર જે છે વિસ્તારમાં હાલ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો પણ કામે લાગી ચૂકી છે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, એ ઘરના જે વ્યક્તિઓ છે એ કોઈ બીમાર હોય એટલે એમને કે જીવન જરૂરિયાતની જે કોઈ વસ્તુઓ છે, એટલે જે આરોગ્ય સંબંધિત જે વસ્તુઓ છે, દવાઓ છે, એ આપવાની પણ કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. જમવાની જે વ્યવસ્થા છે, સ્થળાંતર કરીને જેમને બીજે સ્થળો લઈ જવામાં આવી રહ્યા છે, તો એ પણ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ હાલ જે આપવાનું કામગીરી છે વહીવટી તંત્ર દ્વારા એ શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રીતિ, એટલે કે જે પાણી પૂરની પરિસ્થિતિ જયારે સર્જાય છે ત્યારે જે વહીવટી તંત્ર છે તમામ પ્રકારની તૈયારીઓ કરતું હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે પ્રીતિ કે પૂરના પાણી ઓસરી ગયા બાદ જે કામગીરી કરવાની થતી હોય છે, જે સર્વે કરવાનો. જી ભાવિન, બિલકુલ 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 ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે સતત રેસ્ક્યુ થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે મેઘરાજાની તોફાની બેટિંગ એ નવસારીમાં સતત યથાવત છે. ખાસ કરીને ડાંગના ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અહીં જે અંબિકા, કાવેરી, પૂર્ણા નદીમાં પાણી આવી રહ્યા છે, જેની અસર નવસારીમાં દેખાઈ રહી છે, જેના કારણે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કલેક્ટરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. તો નવસારીમાં વરસાદનું જોર યથાવત છે. ભારે વરસાદના કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી એ પોતાની ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે. કાવેરી નદીની જો વાત કરીએ તો અહીં ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટ પર વહી રહી છે, જેને લઈને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. બિલીમોરાના દેસરા, વાડિયા શિપયાર્ડ, આ ઉપરાંત ધોબી તળાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટે આવી ચૂકી છે, અને જેના કારણે બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, અને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ બિલીમોરા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સાચી કસોટી નગરસેવકોની ત્યારે થતી હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં પોતાના મત વિસ્તારના લોકોને અને પોતાની શહેરની જનતાને પરિસ્થિતિમાંથી કઈ રીતના સુરક્ષિત બહાર કાઢવા એ સાચી કસોટી હોય છે. ત્યારે આવા સમયે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ સહિત જે નગરસેવકો છે એ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે કેરસમા પાણીમાં પણ પોતાની ફરજ હાથ નિભાવી રહ્યા છે. સીધી વાત કરીશું, મનીષભાઈ, કપરી પરિસ્થિતિમાં લોકો સુધી આ પહોંચી રહ્યા છે, નગરપાલિકાના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે, શું કહે? એ આપણી ફરજમાં આવે છે. ચોમાસાનું પાણી છે, રેલ છે. આ સમયે આપણે અત્યારે જે દેસા સ્કૂલ છે એમાં 22 લોકોને આપણે શિફ્ટ કર્યા છે. એમની જમવાની વ્યવસ્થા કરી છે, મેડિકલની વ્યવસ્થા કરી છે, અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા આપતા રહીશું. અમારી આખી ટીમ અને ફાયર શાખાની ટીમ પણ આ સમય અહીંયા ઉપરથી. વરસાદની શું સ્થિતિ છે, શું આગાહીઓ આપવામાં આવી છે? વરસાદ અત્યારે ઉપરવાસમાં બંધ થયો છે, બિલીમોરામાં પણ બંધ છે, પણ પાણી અત્યારે પણ ભરાવો દેખાઈ રહ્યો છે. ચોક્કસથી જે રીતના ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હજુ પણ પાણી વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ચૂક્યું છે, અને નગરપાલિકાના જે પ્રમુખ સહિતના જે કર્મચારીઓનો સ્ટાફ છે, ફાયરના જવાનો જે છે, એ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી રહી છે, અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ, નદીઓ ગાંડીતુર બનતા તારાજી સર્જાઈ. ગણદેવીના તલોદ ગામે મહિલા તણાઈ. તલોદ રેલવે અંડરપાસમાંથી નીકળવા જતા મહિલા તણાઈ હતી. પાણીના પ્રવાહમાં મહિલા એ અંબિકા નદીમાં ખેંચાઈ ગઈ હતી. બિલીમોરા ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. અંબિકા તેમજ કાવેરી નદી કે જે હાલ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે તારાજી સામે આવી રહી છે. તે દરમિયાન એક સમાચાર તલોદથી કે જ્યાં એક મહિલાએ નદીમાં તણાઈ હતી
અહીં ભારે પ્રવાહના કારણે મહિલા નદીમાં તણાયા હોવાના સમાચાર છે. જો કે હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ. તો રાજ્યમાં 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ. વલસાડના કપરાડામાં 15 ઇંચથી વધુ વરસાદ, તો નાના પોંઢામાં 11 ઇંચથી વધુ વરસાદ, ચીખલી, પારડી, વાંસદામાં 9.5 ઇંચથી વધુ વરસાદ, વલસાડમાં 8.31 ઇંચ વરસાદ, તો વાપી અને વઘાઈમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ, બારડોલી, ઉમરગામ, ડાંગમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ગણદેવી, પલસાણા, સુરત સિટી, અંબિકા, સુબીરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ડોલવણ, મહુવા, નવસારી, જલાલપોર, ઉમરપાડા અને ઉકાઈમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો હવે આપને જણાવી દઈએ કે 14 જિલ્લામાં હવે ભારે વરસાદનું એલર્ટ અપાયો છે. 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયો છે. સવારે 10 વાગ્યા સુધીનું આ એલર્ટ છે. 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સુરત, તાપી, નર્મદા, વલસાડમાં રેડ એલર્ટ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ છે. સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગની આ પ્રકારની આગાહી છે. 14 જિલ્લામાં મેઘો ભૂક્કો બોલાવશે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. નોંધનીય છે કે હવામાન વિભાગે આ પ્રકારે આગાહી કરી છે. મેઘરાજા જે રીતે ભૂક્કા બોલાવવાની શરૂઆત ગત રાત્રિથી જ કરી દીધી છે અને હવે સવારે 10 વાગ્યા સુધીના સમાચાર જે આપને જણાવી દઈએ કે 14 જિલ્લા કે જ્યાં વરસાદ પડવાના છે. તો આજે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ગમરોળશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ. તો નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર, સુરત, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ખેડા, આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે. વડોદરા, ભરૂચમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો હાલ તમારા વરસાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, અતિ ભારે વરસાદનું ક્યાં રેડ એલર્ટ, તેની માહિતી અમે આપી છે. काल भी हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो रेड वार्निंग जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटाउदेपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है. और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है. इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी. ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट